હવે દિવસો હવે સારા એવા, કારણ કે દેવાંગે લાઈન ઉપર ચડી ગયો અને સારામાં સારી નોકરી મળી ગઈ. તમે કેટલા વખતથી ઉપાધિ કરતા હતા કે મારો દીકરો નોકરીએ ક્યારે ચડશે, અને નોકરીએ ચડી ગયો તો ખબર પડી. કહેવાય છે કે ભગવાન જ્યારે પાંદડું ફેરવે ને તો જરાય વાર નથી લાગતી. હા બસ એવું જ થયું, સમજ્યા? મહિના ઉપર થઈ ગયું. મને એ જ ચિંતા હતી કે દેવાંગને સારી નોકરી મળી જાય ને તો સારું. એ વાત પણ સાચી છે, પણ તમારી વાણી હંમેશા ફળે છે હો. તમે જે પણ કંઈ બોલો ને એ બધું જ ફળી જાય છે. અને ઘણી વખત મેં તમને કીધું પણ છે, તમે આવું બોલ્યા હતા ને તા થયું છે. હા. અરે પપ્પા, દેવાંગ, પપ્પા મારો પહેલો પગાર આવી ગયો છે. એમ? લો. અરે બસ જો હું ને તાર મમ્મી એ જ વાત કરતા હતા, સમજ્યા? જય શ્રી કૃષ્ણ જય શ્રી પપ્પા, કૃષ્ણ, મને જય સારા શ્રી આશીર્વાદ આપો. મારી તો આ જ ઈચ્છા છે હમ. કે આખી જિંદગી બસ તું આવી જ રીતે ખુશ રહે, સમજ્યા? તમે ચિંતા નહીં કરો ને પપ્પા. આજે તો મારી કમાણીનો માત્ર પહેલો હિસ્સો આપ્યો છે. ધીમે 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 હું પ્રગતિના તમામ શિખરો સર કરીશ અને એક દિવસ એટલો મોટો અને મહાન આદમી બનીશ ને પછી પપ્પા, હું જેને તમને ખુશ રાખવા માટે થઈને તમે કહેશો ને દુનિયાની બધી જ વસ્તુ કરવા તૈયાર થઈ જઈશ. દેવાંગ, બસ આ જ સપનું હતું તારા પપ્પાનું, કે તારા પપ્પાનું સપનું પૂરું થયું. આજે સારું થયું ને કે તે પહેલો પગાર તારા પપ્પાના હાથમાં આપી પણ દીધો. જો બેટા, હું માનું છું કે તને મારા પ્રત્યે પ્રેમ છે વધારે, સમજ્યા? પણ હંમેશા પેલો પગાર હોય ને એ બાપના હાથમાં નહીં, એની માના હાથમાં અપાય. એટલે તું છે ને તારા માના હાથમાં જ તારો પગાર મૂકી દે. પપ્પા, મેં પગાર તમને આપ્યો હતો, વચ્ચે મારા મમ્મીની વાત ક્યાંથી આપી? અને જ્યારે ખુશખબરીની વાત જ છે તો બીજી પણ એક ખુશખબરી તમને આપવા માંગુ છું પપ્પા. હા, પૈસા રાખો તમે. હવે છે ને હું જુદો થઈ જવા માંગુ છું, કારણ કે મારે છે ને આમાં અમુક લોકોની સાથે નથી રહેવાનું થતું. અરે દેવાંગ, જુદો થવાની શું કામ વાત કરે છે? અને અમુક લોકો એટલે કે તમે મારા સાવકા મમ્મી છો અને મારે મારી સાવકી માની સાથે નથી રહેવું. અરે બેટા, સાવકી મમ્મી છે પણ એણે તને સગી માં જેવો જ પ્રેમ આપ્યો છે. તને ક્યારેય નાનપણથી અત્યાર સુધીમાં તને ક્યારેય એને દેખાવા નથી દીધું કે તું એનો સોતેરો દીકરો છો. એ તારી સગી માં જેવો જ તને પ્રેમ કરે છે, તો આવી તું નફરત હું કામ રાખે છે? બસ મને આ વ્યક્તિ મારી સગી માં નથી ને એ બાબતનો સૌથી મોટો અફસોસ છે. અરે પણ તને ક્યારેય દેખાવા દીધું છે એણે? અરે ના દેખાવા દીધું હોય તો શું થયું પપ્પા? મારાથી રહેવું આમની સાથે. આમ પણ મારા લગ્ન થઈ ચૂક્યા છે, પગભર થઈ ચૂક્યો છું અને આવતીકાલે મારો પગાર પણ વધશે. તો મારે શું કામ ને કોઈ પારકા વ્યક્તિની સાથે રહેવું જ જોઈએ? મારી પણ લાઈફ છે, મારે મારી લાઈફને મારી રીતે જીવવી છે. બેટા, એ પારકો નથી. બેટા, એ પારકી નથી. એ તારી માં છે. તને નાનેથી એણે મોટો કર્યો છે, સમજ્યા? એટલે તું આવા શબ્દ નહીં વાપરે એની માટે કે એ પારકી છે એમ. અરે પણ છું તો છું, પારકી તો પારકી જ કહેવાય ને, સાવકી છું તો સાવકી જ કહે છે ને મને. કહું છું દેવાંગના પપ્પા, તમે મારા કારણે થઈને બાપ દીકરો શું કામ દુશ્મની ઊભી કરો છો? અરે કરવી પડે, એની અરે દુશ્મની કરવી પડે, સમજ્યા? આ અહીંયા વરાળ બોલે છે કે જેણે તે એટલી બધી વેદના ભોગવી છે એને મોટો કરવામાં રાતને દિવસ એક કર્યા છે. એ નાનો હતો ત્યારે તું માનતી હતી કે આને બીમારી હારી થઈ જાય, ત્યારે બીમારી હારી થઈ જાય ત્યારે તું રાતને દિવસ તું ઉપવાસ કરતી હતી, ખબર? નાટક કરતા હતા, એટલા માટે નાટક કરતા હતા કે એને આશા હતી કે આ દીકરો નાનો છે ને મોટો થશે, મોટો થયા પછી મારું ઘડપણ પાળશે. અને આમ પણ એક પારકા ઘરમાંથી આવેલી સ્ત્રી બીજું શું વિચાર કરી શકે પપ્પા? હા જ વિચાર કરે. મફતમાં આટલી બધી પ્રોપર્ટી મળવાની હતી, દેખાતી હતી એમને. હું બોલે છે? તને ભાન છે? મને ભાન છે પપ્પા, બધી ભાન પડે છે. હા, તમે પારકી સ્ત્રી માટે થઈને આજે તમારા પારકી નથી. મારે તો છે ને તારું ગળું દબાઈ દેવું પડે. હા તો મારી નાખો ને મને. એક કામ કરો ને, મારી નાખો મને ગળું દબાવીને. આજે તો એક પારકી સ્ત્રી માટે થઈને મારો સગો બાપ મારા વિરુદ્ધ થઈ રહ્યો છે, મારા ગળા ઉપર આવી ગયો છે. પારકી સ્ત્રી નથી, આ તારો બેઠો નહીં તારો સગો બાપ છે અને આ બેઠીને એની હજી પત્ની છે, એટલે એ તારી છે ને માં થઈ. ક્યારેય મારી માં નહીં માનું, નહીં માનું ને નહીં માનું. જીવવું હોય તો જીવે ને મરવું હોય તો મરી જાય. મારી નાખી, સમજ્યા? જો દેવાંગ, મારા હાથ બંધાયેલા છે એટલે હું, નહીતર છે ને તારું આ ગળું દબાઈ દઉં. બીજું તો થાય પણ શું તમારા જેવા નમાલા વ્યક્તિથી?
નાલાયક દીકરો. આની કરતાં તો તે એનું ગળું દબાવી દીધું હોત ને તો મને તો આશા રહેત કે કાંઈ વાંધો નહીં, તારી ભૂલ હતી. દેવાંગ, શું છે? કંઈ નહીં, એમ જ. શું છે? વાત કરને. શું કેવું છે? કંઈ થયું છે તમને? સાંભળતી નહોતી તું? ઘરમાં હતી કે બહાર ગઈ હતી ક્યાંય? હતી, અહીંયા જ હતી. મેં જોયું કે તમે તો આમ વિકરાળ રૂપ ધારણ કર્યું હતું, બહુ બોલતા હતા, એટલે હું વચ્ચે આવી જ નહીં. મેં ખાલી સાંભળ્યું, થોડું થોડું સંભળાતું હતું. શું થયું? કેમ રાડું નાખતા હતા? બધું જ મારી સોતેલી માના કારણે થયું છે. હા હા, એના હિસાબે મારા પપ્પાએ મને આજે લાફો માર્યો. જે બાપ અત્યાર સુધી ક્યારેય દીકરાને કંઈ બોલ્યો નથી, એ બાપે આજે મારું ગળું દબાવવાનો પ્રયત્ન કર્યો. પણ અચાનક શું થયું? કેમ આવું થયું? થાય શું? કોક કંઈક બોલ્યું હશે, પપ્પા બોલ્યા હશે, કાં તો તમે બોલ્યા હશો, એવું કંઈક તો થયું જ હશે ને? તો ખુશ થઈને પેલો પગાર ઘરમાં લઈને આવ્યો હતો. પપ્પાના હાથમાં પગાર આપ્યો, પપ્પાને પગે લાગ્યો. મમ્મીને પગે ના લાગ્યો ને, એનો મમ્મીએ પપ્પાને ઈશારો પણ કર્યો. મેં જોયું. પછી પપ્પા મને કહેવા લાગ્યા કે તારી મમ્મીને માન સન્માન નથી આપતો, એને નથી ગણતો. એટલે મેં કહ્યું કે નથી ગણતો, મારી સાવકી માં છે, હું શું કામ ને એને કંઈ ગણું કે ગણકારું? એને જેમ કરવું એમ કરે, મને શું લેવા દેવા છે? સાવ ખોટી વાત કહેવાય. એટલે કે તમારી સાવ ખોટી વાત કહેવાય. મારી વાત શું ખોટી છે આમાં? મારી વાત શું ખોટી છે? મારે મારી સાવકી માની સાથે નથી રહેવું, મારે મારી સાવકી મમ્મીની સાથે કોઈ ભવિષ્ય નથી બનાવવું, તો નથી બનાવવું, મારી ઈચ્છા છે. હા, તો બિલકુલ એકદમ સાચી વાત છે. તમારી વાત એકદમ સાચી છે, પણ આગળ જે વાત કરીને એ ખોટી છે. એટલે કે તમે ન બોલાવો તો કંઈ વાંધો નહીં, હવે એમાં કંઈ થોડી ફોર્સ કરી શકીએ આપણે. પણ હવે પપ્પાને પગે લાગ્યા તો સાથે સાથે ખાલી આમ કરી દીધું હોય તો કેટલી વાર લાગે? શું કામ ને એમ કરું? હે, મારી ખુશી મારા પૂરતી મર્યાદિત છે. અને આમ પણ મારા પપ્પા મારા માટે સર્વસ્વ છે. એ મારી પારકી આવેલી માં નહીં, સોતેલી માં કોણ જાણે શું કામ પપ્પા લઈને આવ્યા છે. મને તો ખબર જ છે કે એનો ડોળો ક્યાં છે અને કઈ જગ્યાએ છે. જો આવી રીતે ગુસ્સો કરવાથી શું થવાનું છે? હા, મારી વાત માનો ને તો આ બધું ભૂલી જાઓ ને. હવે વિચાર કરો, તમે નફરત કરશો, ગુસ્સો કરશો, સામે પપ્પા તમને બોલશે અને એના લીધે તમારા બંનેને ઝઘડા થશે. હું તો કહું છું કે મમ્મીનો સ્વીકાર કરી લ્યો ને તો ઘરમાં ઝઘડા જ ન થાય. તો આજે નહીં બને અને કાલે નહીં બને. મેં કહ્યું ને તને કે એ મારી સોતેલી માં છે અને મારી સોતેલી માને ક્યારેય નહીં સ્વીકારું. બરાબર છે, શું કામ સ્વીકારવા જોઈએ? પણ કાંઈ નહીં, છોડા બધી વાત. મને ખબર જ છે કે તું શું કહેવા માંગીશ અને શું નહીં. તું મને સમજાવીશ કે જેથી કરીને હું મારું મનને અથવા તો મારા વિચારોને ડાયવર્ટ કરીને તારી વાત માની લઉં. પણ નહીં, હું પપ્પાની સામે પણ નથી હવે પડવાનો કે નથી મારા મમ્મીની સામે પડવા માંગતો. હું તો કહું છું કે મમ્મી થ્રુ છે ને તમે પપ્પાની નજીક જાઓ ને. જો તમે મમ્મીને સારી રીતે સાચવશો ને એટલે પપ્પા ખુશ થઈ જશે અને તમે પપ્પાના લાડકા થઈ જશો. પણ મને મમ્મી ગમતા જ નથી, તો મમ્મીને હું શું કામ ને સાચવું? અને પપ્પા માટે માય ફૂટ, પપ્પા માટે થઈને હું એ સોતેલી માનું મોઢું બતાવું એમ? કોઈ જરૂર નથી મારે એની. એક નંબરની લુચ્ચી અને ચીટર. જ્યારે હોય ત્યારે બસ પોતે શું કર્યું છે મારી માટે, કેવી રીતના મને સાચવીને મોટો કર્યો છે એ જ ગણાવતી હોય છે. બટા મેં તારી માટે શું નથી કર્યું? અરે ભાઈ, જે કર્યું હોય તે, દીકરો હતો. અને આમ પણ ઘરમાં મફતના રોટલા તો તોડતી હતી ને, એટલા માટે તો મને સાચવ્યો છે કે જેથી કરીને આશરો મળે, ખાવા પીવા મળે. ખોટી વાત કહેવાય. જો હું પણ અહીંયા મફતના રોટલા જ તોડું છું ને ઘરના કામ કરું છું. અને મમ્મી જો એવું કહેતા હોય કે એમને તમને ભણાવ્યા ગણાવ્યા મોટા કર્યા, તો એમાં ખોટું શું છે? એમને કર્યા છે ને ગણાવે છે ને. એવું તો નથી ને કે એમણે આ બધું નથી કર્યું અને ગણાવે છે. તો એટલે કે જો તમે નફરત કરીને તો જોઈ લીધું ને કે શું થાય ને શું નહીં, તો હવે એક કામ કરો ને, પ્રેમથી જોઈ જુઓ. પ્રેમ કરવાથી શું થાય છે? એની પાછળ એક લોજિક છે. લોજિક વગર હું ક્યારેય પણ કોઈની પણ સામે પડતો નથી. કદાચ તને સાચી વાતની ખબર જ નથી અને એ વાત હું તને કરવા પણ નથી માંગતો કે મારા મમ્મીએ આવીને શું કર્યું છે આ ઘરમાં. શું કર્યું તું? નથી કેવું મારે તને શું કર્યું હતું અને શું નહીં ને. એ જો તને જાણવાની બહુ ઈચ્છા થતી હોય ને તો એક કામ કર, બહાર જા, જઈને તારી મમ્મીજીને પૂછી લે. જા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158
જ્યારથી આ ઘરમાં આવી છું ત્યારથી જોતી આવી છું કે કાયમને માટે દેવાંગ મને નફરત કરે છે અને મારા કારણે થઈને તમે અને દેવાંગ દુશ્મનાવટ કરી રહ્યા છો. શું જરૂર છે મારા માટે તેને ઝઘડો કરવાની? દેવાંગની ભૂલ છે એ મોટામાં મોટી ભૂલ છે. એને બધી ખબર છે કે આ ભલે મારી આ મમ્મી ભલે સાવકી રહી, એણે ભલે મને જન્મ નથી આપ્યો, પણ તે નાનેથી મોટો તો તે જ કર્યો છે ને. અને એવું કાંઈ થોડું જરૂરી છે કે જન્મ આપવો જ પડે. અરે ઘણા હોય એવા, કોઈ સંબંધ જ ન હોય એને, અને છતાંય એને મોટા કરે છે. હવે અનાથ આશ્રમમાંથી દીકરો કે દીકરી આપણે અનાથ લાવવી, અહીંયા ઘરમાં મોટા કરવી, ત્યારે હું એને જન્મ આપ્યો હોય છતાંય એને હગા દીકરાની જેટલો પ્રેમ કરવી સીવીને, અને ઓલો સામેવાળો એને હું હગી મા વાને છે, અને છતાંય આ તો મારો પોતાનો દીકરો છે, મારી આગલી ઘરવાળીનો દીકરો છે. અને આમાં દેવાંગની મોટામાં મોટી ભૂલ છે, સમજ્યા? હું તો એમ કહું છું કે એ ગુનો કરે છે, ગુનો, પાપ કરે છે, પાપ. કે પોતાની માને હાવ આમ ધૂતકારી નાખ્યું એટલે, અને એમ કહી દેવું કે તું મારી સાવકી માં છો, મારી દુશ્મન છો, એમ કહેવું એટલે. પણ સત્યને તો છુપાવી ન શકાય ને. તું છે ને આવું રડવાનું બંધ કર, અને આવી રીતે આખો દિવસ તું ઉદાસમાં નહીં રહે. તો શું કરું? ખુશી વ્યક્ત કરું કે મારો દીકરો મને ધૂતકારે છે. જાણું છું કે હું સાવકી માં છું અને મારા કારણે થઈને ઘરમાં બધું ઊભું થાય છે. આ બધું તું મમ્મી, દેવાંગે વાત કરી મને થોડી વાર પહેલાં જે ઝઘડો થયો ને એના વિશે. જો તમે રડશો તો કંઈ બધું બરાબર થઈ જશે. એનાથી કંઈ દેવાંગ સમજી નહીં જાય. તમે રોશો ને તો પણ એને તો એવું જ લાગશે કે તમે નાટક કરો છો. દામિની, જાણું છું કે મારા રડવાથી દેવાંગને કોઈ ફરક નહીં પડે, પણ તું જોવે છે ને કેટલા સમયથી, તું જ્યારથી લગ્ન કરીને આવે ત્યારથી જોતી આવે છે કે મારા કારણે બાપ દીકરામાં વારંવાર ઝઘડો થાય છે. તો શું આ ખેલ જોયા કરું બધો? અરે પણ એ એની રીતે સમજી જાય, વહેલા મોડો એને સમજ આવી જાય, સમજ્યા? પણ તું આવી રીતે ઉદાસ રહે ને તો અમે આખું ઘર દુઃખી થાવ. આ દામિની એની પત્ની છે, છતાંય એણે તને હગી હાહુ જ માને છે ને. કોઈ દિવસ તને કાંઈ કીધું છે એણે? એણે તો મને ક્યારેય કંઈ નથી કીધું, પણ તમને દેવાંગ આપણી સામે જ કીધું ને દેવાંગે કે એને અલગ થઈ જવું છે. તો કઈ માં એવું વિચારે કે એનો દીકરો અલગ થઈ જાય? જુઓ, જ્યાં સુધી તમે લોકો મને હકીકત નહીં કહો ત્યાં સુધી હું શું એમને સમજાવ? જે વાતની જાણ મને જ નથી તો એના વિશે હું શું બોલું? જુઓ, તને મારા હકીકતની વાત? ના ના, હકીકત શું હોય? મમ્મી ખોટું ના બોલ. દેવાંગે મને કહ્યું કે એક વાતથી તું અજાણ છે અને તને મમ્મીને એટલી બધી દયા આવતી હોય ને તો જઈને મમ્મીને જ પૂછી લે કે એમણે ભૂતકાળમાં શું કર્યું છે. તો કોને મમ્મી કેવું તો શું થયું હતું કે દેવાંગ એટલી બધી નફરત કરે છે? એવી કોઈ વાત જ નથી. પણ કહેવા દે ને. કઈ જ વાત નથી, બસ ખાલી વાત એટલી જ હતી કે એ નાનપણમાં સમજદાર થયો અને એ જીદ કરતો હતો કે મારે આ વસ્તુ લેવી છે મોંઘી, અને એને ન લઈ આપી ત્યારથી એ મને તિરસ્કાર કરે છે કે સાવકી માં છે એટલા માટે મારી આ બધા સપના પૂરા નથી કરતી. જૂઠું ના બોલો મમ્મી, એટલામાં કોઈને એટલો બધો ગુસ્સો ના આવે, એટલી બધી નફરત ના કરે. અરે દામિની બહુ એ બધી જૂનવાણી વાત ભૂલી જવાની હોય. હવે તમે જ વિચાર કરો, આ કેટલો સમય થયો તમે અહીંયા લગ્ન થઈને આવ્યા, અને ક્યારેય આ તમારી સાસુ છે એણે ક્યારેય દેવાંગ પ્રત્યે સાવકી માં જેવું ક્યારેય રાખ્યું છે? ના પપ્પા. તો જરીક તને સમજાવવાની ટ્રાય તો કરો. જો હું આવતીકાલે આવું ને ત્યારે આપણે મળીને બધી વાત કરીશું. પ્લીઝ, અત્યારે સમય નથી મારી પાસે. હા, થોડું એવું જ છે, વાત કરીશું તમને. બોલો, જાણી આપ્યા કારણ? કેમ તમારા લાડકા મમ્મીજીએ તમને કંઈ ના કહ્યું? કહ્યું ને,
શું કહ્યું? હું તમે વાત કરીને પછી મમ્મી પાસે ગઈ હતી. મમ્મી અને પપ્પા બંને બેઠા હતા. મમ્મી રોતા હતા અને પપ્પા બિચારા આશ્વાસન આપતા હતા. મમ્મીને જોઈને મને બહુ દયા આવતી હતી. દયા તો આવે જ ને તને, કારણ કે ભગવાને તને દયાની મૂર્તિ જો બનાવી છે, તને ગમે એની ઉપર નહોતી જેટલી આવતી, દયા નહોતી આવતી, પણ મેં તો એવું નાટક કર્યું કે મને દયા આવે છે. એટલે શું છે કે જે પણ વાત હોય એ મને કરે કે નહીં. એટલે મેં એમને કીધું કે જુઓ મમ્મીજી તમે રડો નહીં, મને કહો કે શું થયું તું, અને દેવાંગ તમને એટલી બધી નફરત કેમ કરે છે. પણ એમને કહ્યું કે હવે જે હતું એ થઈ ગયું ને જે છે એ અમારી વચ્ચે છે ને તમે આ બધું રહેવા દો ને ભૂતકાળની વાતો અત્યારે શું કામ ઉખેડો છો. કોઈ વ્યક્તિ પોતાના ફાયદાની વાતને ક્યારેય પણ બધાની સામે છતી નથી કરતો. મમ્મીએ પણ એ જ કર્યું જો ને. મને ખ્યાલ હતો જ મમ્મી તને સાચી વાત નહીં જણાવે. તમે કહી દો. કેમ? તને કહ્યું હતું ને કે તું મમ્મી પાસેથી જાણી લેજે, અને આમ પણ બહુ સારી સારી વાતો કરીને મને ફોસલાવવા માટે થઈને મને સમજાવવા માટે તારી પાસે સમય છે, તો તું કેમ મમ્મી જેની પાસેથી આ વાત નથી ઉકળાવતી? ખબર પડી ગઈ મને કે આમાં વાક કોનો છે ને કોણ ખોટું છે. તમે ખોટા છો, તમે કારણ નથી કહેતા ને મને. એટલે સીધી એવી વાત છે કે તમે જેવું કહી રહ્યા છો એવું કઈ છે જ નહીં, એટલે જ તમે નથી કહેતા. એવું કોઈ કારણ જ નથી કે જેમાં મારો કોઈ વાંક હોય. તો કહો મને કે શું કારણ છે. છે જવાબ? નથી ને, મને ખબર છે. કહીશું, કારણ કે હું સાચો છું આખી વાતમાં. હવે તમે કહી દો ને હું થોડી માની લઉં. એમ તો મમ્મી કહે કે મારો વાંક નથી, તો હું થોડી માની લઉં. તમે એમ કહી દો કે મારો વાંક નથી, તો મને ખબર કેવી રીતે પડે કે કોનો વાંક છે ને કોનો નહીં. મને તો લાગે છે કે 110% છે ને મમ્મી જ સાચા છે. વાત જાણ્યા પછી તો તું નક્કી કરી શકીશ ને કે કોણે સાચી વાત કરી છે ને કોણે ખોટી વાત કરી છે. પહેલા તમારે વાત તો કરવી પડશે ને, એ તો તમારે કરવી નથી. અને વાત તું મને કરવા દઈશ ત્યારે હું કરીશ ને. સાંભળ શાંતિથી. મમ્મી જ્યારે આ ઘરમાં આવ્યા ને એ પહેલાં હું મારા પોતાના અસલી મમ્મીની સાથે રહેતો હતો. હા તે બરાબર જ છે ને, એમાં નવું શું છે. મમ્મી અને પપ્પાની વચ્ચે અફેર થયો કે જે આ નવા મમ્મી છે ને, હા, એ ઘરમાં આવ્યા અને પપ્પાએ મારા મમ્મીને પ્રેમ કરવાનો ઓછો કર્યો. બંને વચ્ચે ઝઘડાઓ થવા લાગ્યા, અને એ વચ્ચેનું મુખ્ય કારણ જો કોઈ હોય ને તો એ નવા આવેલા મમ્મી હતા. મમ્મીએ પપ્પાને બહુ ચડાવીને રાખ્યા, બહુ સારી સારી વાતો કરી અને આંખ ઉપર એવી પટ્ટી બંધાવી દીધી ને કે બસ પપ્પાને સૂતા જાગતા ઉઠતા બેસતા માત્ર ને માત્ર એ નવી આવેલી મમ્મી દેખાતી હતી. અને આખરે મારા મમ્મીએ પપ્પાની આ બધી મેલી મુરાદ ઓળખી લીધી. પછી હું જ્યારે નાનો હતો ને ત્યારે તે એમણે પપ્પાને છોડી દીધા અને પોતાના પિયર જતા રહ્યા. પણ દેવાંગ જુઓ, આમાં કંઈક મિસિંગ હોય ને મને એવું મિસિંગ લાગે. કંઈ નથી. મારા નવા આવેલા મમ્મીના કારણે મારી ઓરિજિનલ મમ્મી મને છોડીને જતી રહી. તમે જ કહ્યું ને કે જૂના મમ્મી અને પપ્પા વચ્ચે બહુ પ્રેમ હતો. હતો જ ને. તો પછી પપ્પાને બિચારી સાથે પ્રેમ કઈ રીતે થઈ શકે. પ્રેમ થયો કારણ કે આ મમ્મી જે ઘરમાં આવ્યા છે ને એને પપ્પાની મિલકત દેખાઈ હતી. પપ્પાની મિલકત, અને એ સમયે કોણ જાણે મમ્મીની અંદર આ પપ્પા શું જોઈ ગયા હતા. બસ ઘરમાં લઈને આવતા રહ્યા, અને અહીંયા મારી જે ઓરિજિનલ માં હતી ને એ માના જીવનની પથારી ફેરવી નાખી. એની તો વાત ઠીક છે, પણ સાથે સાથે મારો પણ વિચાર ના કર્યો. એ મારી આ નવી આવેલી મમ્મીના હિસાબે થયું છે. પણ જો કદાચ બની શકે કે જૂના મમ્મીનો વાંક હોય ને. અચ્છા, મતલબ તું હવે મને એમ શીખવીશ કે મારા જૂના મમ્મીનો વાંક હતો એમ? નહીં, બિલકુલ નહીં. હું તો વાત કરતી હતી. અચ્છા, અને મમ્મીના વાત કરે છે ને તો હું પણ તને એક પ્રેક્ટિકલ વાત સમજાવી દઉં. કાલે ઉઠીને તારી જગ્યાએ હું કોઈ બીજી એક છોકરીને ઘરમાં લઈને આવીશ, એની સાથે લગ્ન કરી લઈશ, તો તને સારું લાગશે ને? શું બોલો છો? હા, તો હું પણ તને એ જ કહેવા માંગુ છું કે જે ફિલિંગ અત્યારમાં તારી અંદર આવીને એ જ ફિલિંગ મારા એ મમ્મીની અંદર પણ આવી હશે ને. પણ મમ્મીને જો પ્રોપર્ટી જોઈતી હતી તો એટલા વર્ષો આ ઘરમાં રહ્યા શું કામ? પ્રોપર્ટી લઈને જતું રહેવું જોઈએ ને, એટલે મેં કહ્યું. નથી કે કારણ કે એની પાછળ મમ્મીએ એમ પણ વિચાર કર્યો હતો કે માત્ર પ્રોપર્ટી લઈને નહીં, પણ જે દીકરો એનો નથી ને એ દીકરાને પણ પોતાની સાથે લઈને જશે. અને એટલા માટે જ વારા કડિયા આવીને મને પંપાળવાનો પ્રયત્ન કરે છે કે જેથી કરીને હું એમ માની લઉં કે એ મારી સાચી માં છે. પણ હું ક્યારેય આ વાતને માનવાનો નથી. આ જ છે હકીકત અને આ જ છે સચ્ચાઈ. તારે નક્કી કરવાનું છે કે અમારામાં સાચું કોણ અને ખોટું કોણ.
હે? મોટા ભાઈ, હું આવ્યો ત્યારનો પૂછું છું, શું વાત છે બોલો ને. મુશ્કેલી જેવી આવી ગઈ છે ને કે તને બોલાવવો પડ્યો મારે. એ તો મને ખબર છે કે જ્યારે મારા મોટા ભાઈ મુશ્કેલીમાં હોય ને ત્યારે મને યાદ કરે છે. તમને ભાભી, એ તો કઈ નહીં બોલે, શું વાત છે? અરે કાંઈ નહીં અશોકભાઈ, મેં તમારા ભાઈને ના જ પાડી હતી કે અશોકભાઈને શું કામ તમે ચિંતામાં નાખો છો ને અહીંયા બોલાવો છો. તામાં નહીં, જે વાત હોય એ મને કરો. જો તને તો ખબર છે કે દેવનો મારે એક દીકરો, અને હવે એ નોકરીએ લાગી ગયો છે અને એની રીતે પગભર થઈ ગયો છે, અને હવે એ અમારાથી જુદો રહેવા માગે છે. જુદો રહેવા માંગે છે, પણ એની પાછળ કંઈક કારણ તો હોય છે ને. અશોકભાઈ, કારણ છે ને એના જીવનનું મોટામાં મોટું, જે વર્ષોથી ચાલતું આવે છે એ છું હું. હા, મારા કારણે મારો દીકરો અલગ થવા માંગે છે. તમારા કારણે? પણ તમે એને આવડો મોટો કર્યો, હા? એને આવડો મોટો કર્યો, એના બધી બીમારીમાં એને ઉપવાસ કરીને એને મોટો કર્યો, અને કેટલી માનતા માની હતી એ બધું એ ગણ ભૂલી ગયો છે, કારણ કે ત્યારેથી નાનો હતો ને પણ એને ક્યાં ખબર જ છે. એવી પણ કઈ હવે એને આ પારકી સમજે છે, પારકી સમજે છે આને. પણ એવું જરૂરી તો નથી ને કે મેં ઉપવાસ કર્યો અને એને સાજો કર્યો અને એના માટે ઘણી બધી માનતાઓ કરી. એવું તો સગી માં પણ કરી શકે છે. અરે પણ સગી માં કરી શકે ભાભી, પણ તમે તો પારકા હતા અને હા પ્રેમ આપ્યો, એને આવડો મોટો કર્યો, એની કઈ એવી ઈચ્છા બાકી રહી ગઈ છે? હું જાણું છું ત્યાં સુધી એ કઈ ઈચ્છા નથી બાકી એની. પણ અશોકભાઈ, નહીં, અને અત્યારે એ તમારું અપમાન કરે એટલે આ તો ખોટું કહેવાય ને. ખોટું ક્યાંથી કહેવાય? સાવકી હોય તો સાવકીપણું જ રાખે ને. અને કહેવાય છે સમાજમાં ઘણા એવા દાખલા પણ હોય છે કે પોતાની સગી માં હોય તો પણ દીકરો નફરત કરતો હોય. હા, પણ તમે એને સગી માં કરતા વિશેષ પ્રેમ આપ્યો છે, મને ખબર છે. અને હું જાણું છું કે તમને અંદર કેટલું દુઃખ થતું હોય છે. સ્વાર્થી થઈ ગયો છે, સ્વાર્થી, સમજા? હવે એનો સ્વાર્થ પૂરો થઈ ગયો ને, હવે એને એની મમ્મીની જરૂર નથી ને, એટલે હવે એને મમ્મી કવડવા દોડે છે, સમજ્યા? અત્યાર લગી એ મમ્મી મમ્મી કરતા હતા, અને હવે એ સાવકી મમ્મી સમજે છે આને. ખોટું છે, ખોટું કહેવાય આ હાવ. અને હું એને પણ ઠપકો આપે, એને સમજાવે. અને અશોકભાઈ એવું ન કરતા, નહીં તો દેવાંગને એવું થશે કે મમ્મી અને પપ્પાએ કાકાને પણ કહી દીધું. જો ભલે કે, પણ મારે તો જે હાસુ હોય એ કેવું પડે કે નહીં? હા, બાકી આવી રીતે હું મારા ભાઈને ભાભીને દુઃખમાં ન જોઈ શકું. હા, અરે એ તો તમારો દીકરો હતો ને તમે હાસ્યો, હું તમારો દિયર હતો તોય તમે મારી હારે કેવો વ્યવહાર રાખ્યો છે એ મારું મન જ જાણે છે. આવી ભાભી કોઈને ન મળે. પણ આને કઈ ઉપકાર થોડો કહેવાય? જે વ્યક્તિની જે ફરજ છે એ તો એને નિભાવવી જ પડે ને. હા, તો એની ફરજ આવે જ ને. દેવાંગની કેમ ફરજ ન આવે કે એ આપણો દીકરો છે અને મા બાપને રાખવા એ હગા દીકરાની ફરજમાં આવે, એને ખુશ રાખવા, એને કોઈ દિવસ દુઃખ થાય એવું બોલવું નહીં, એ એની ફરજમાં નથી આવતું. એ કેમ ફાવે એમ બોલે છે? પણ એ તો તમે તો કીધું ને કે સગા દીકરાની ફરજમાં આવે છે. હું તો એને સગો માનું છું, પણ એ મને બારકી માને છે તો સરખું થઈ રહ્યું ને. હા, પણ હું એનો સગો બાપ છું ને, તો એને એટલે ભાન નથી કે મારો સગો બાપ દુઃખી થાય એવું મારે ન કરવું જોઈએ. તો કમસે કમ એની ખુશી માટે નહીં તો કાંઈ નહીં, પણ મારી ખુશી માટે તો તારી યારે સારું વર્તન કરી શકે ને. અશોકભાઈ, તમે આવી વાતના કારણે તમે અહીંયા છેક ધક્કો ખાધો. ધક્કો ખાધો હે? અને આ તો સારું છું કે આ વાત તમે મને જણાવી, નહીતર મને બહુ દુઃખ થાત કે હા દેવાંગ આટલું તમારું અપમાન કરે છે ને મને તમે ન કીધું. ના ના, તારી વાત સાચી છે, તને આ વાત કેવી જરૂરી છે, સમજ્યા? અને એવું લાગે ને તો તું એને સમજાય, તારી વાત કદાચ માની જાય, અને એને જો આ બુદ્ધિ કંઈક આવે ને સમજણ કંઈક આવે, અને જો એની મમ્મીને એની હગી મમ્મી માને તો. બીજી વાત સમજાવશે ને તો સમજી જશે અને એના કાકાનું માની પણ લેશે. પણ જ્યારે મારા નામની વાત આવશે ને ત્યારે એનું મગજ ખબર છે ને તમને, ન બોલવાનું બોલી જાય છે. કદાચ અશોકભાઈને પણ ગમે તેમ બોલી જાય.
મારી સામે એવું બહુ નહીં બોલે. મારે તો હાસું કહેવાનું છે. અને ક્યાં સુધી તમે આ બધું સહન કરશો? હા જ્યાં સુધી ઈશ્વરે મને સહન શક્તિ આપી છે ત્યાં સુધી. હા. ભાભી એક વાત કહું, દુનિયામાં ઘણા બાળકો એવા હોય છે કે એ હાવ નાના હોય ને અને એના પપ્પા બીજા લગ્ન કરે છે, કારણ કે માનો પ્રેમ બાળકને મળી જાય ને. પણ ઘણી એવી માઓ નીકળે છે જે સ્વાર્થની ખાતર જ ઘરમાં રહે છે, દીકરાની સામું જોતી નથી. પણ તમે તો એવા છો કે તમે બહુ સારી રીતે એની સંભાળ રાખીશ. હા. પોતાની જાતને ઘસી નાખી છે એના દીકરાને મોટો કરવા માટે, અને એ જ દીકરો એને પથ્થરો મારી એને કાળજું કંપાવી દે છે. અને ભાભી ભાઈ, તમે કાંઈ ચિંતા નહીં કરતા, હું એની પાસે જઈને સમજાવી. હો, જય શ્રી કૃષ્ણ. અશોક, આ ક્યારના બહાર ઊભા છે, આંટો મારવા નીકળ્યા હતા, પણ તમે હરામ મોઢામાંથી કાંઈ બોલ્યા હોય તો કેમ? કાંઈ વાંધો પડ્યો છે? કેમ આમ કરો છો? અરે કાંઈ વાંધો નથી પડ્યો, કાંઈ નહીં. તારે કાંઈ ખાવું છે તો જાવી. મારે કાંઈ નથી ખાવું. મારાથી કાંઈ દુઃખ લાગ્યું છે? મને ખબર છે મારો જીભડો આટલો લાંબો છે, ગમે ત્યાં એમ મનમાં કાંઈ હોય ને બસ ભગભગ કરી જાઓ. નહીં તમને કાંઈ વાતનું ખોટું લાગ્યું હશે તો? અરે એવી કાંઈ વાત નથી, દુઃખ લાગ્યું છે પણ મારી વાતનું નહીં, તારી વાતનું નહીં. હા. હાય, તો તમને બીજા કોની વાતનું દુઃખ લાગ્યું છે? તમારે બીજું કોણ છે? છે ને મારા ભાઈ, મારા ભાભી. એનું ખોટું લાગ્યું એટલે જો તમે જે વાત કરવા માંગતા હોય ને એ સીધા મોઢે કરો, મને આમ ખબર નહીં પડી. આ આપણો દેવો છે ને, એણે ભાભીનું અપમાન કર્યું છે. શું? હા, એણે એમ કીધું કે તું મારી સાવકી માં છે ને મારે તારી હારે નથી રહેવું. ગાંડો થઈ ગયો છે. મોટા ભાભીએ આખી જિંદગી એને પાલવીને મોટો કર્યો, હગી માં કરતા વિશેષ પ્રેમ આપ્યો, અને આજે છોકરો આવા શબ્દ બોલે છે તો મોટા ભાઈએ કાંઈ ન કીધું? એ શું કે બિચારા, એ કોઈ દી કાંઈ બોલે છે, પણ હવે મને ખબર નથી પડતી હું કરવું. અને બીજી વાત એ કે તને તો ખબર જ છે ને કે આ હિરલ ભાભી રહ્યા, એણે દેવાંગની હારે કેવી રીતે સંબંધ રાખ્યો છે. સાવકા દીકરાની જેવો જરી કઈ નથી રાખ્યો, હગો દીકરો હોય ને એનાથી નહીં વિશેષ રાખ્યો છે. છતાં પણ અત્યારે દેવાંગ આવી રીતે વાત કરે છે. સાચી વાત છે તમારી, કરવું એ જ સમજાતું નથી મને તો. ગાંડો થઈ ગયો સા છોકરો. અરે માં સામે એવું કોણ બોલતું હોય? માં સાવકી હોય કે હગી, માં તો માં હોય, કાંઈ એનામાં તર્ક વિતર્ક ન કાઢવાના હોય. તમે એને સમજાવ્યો નહીં, ફોન બોન ન કર્યો? હું ન્યાય એ વાત જ કરીને આવ્યો હતો કે હું દેવાંગને સમજાવાય, પણ મેં કીધું તને એકવાર આ સમાચાર આપી દઉં. જો કે તને સમાચાર આપવા તો નહોતા, કારણ કે આ વાત એવી છે ને એટલે આનાથી તને ઘણું દુઃખ થતું હોય છે. દુઃખ તો થાય છે, થોડું ન કર જાજુને બહુ દુઃખ થાય છે. માવતર આવડા મોટા કરે, પૈણાવે, વરાવે, આખી જિંદગી ધ્યાન રાખે ને જ્યારે છોકરો આવું બધું બોલે ને તો દુઃખ તો થાય. હું તો એમ કહું છું કે એકવાર તમે મળી લ્યો, ફોન કરી લો ને, કા દેવાને આયા બોલાવો એટલે આપણે એને સમજાવી દઈએ. ગાંડો થઈ ગયો છે. જો હું એને છે ને બહાર મળીને વાત કરી લઈ, તારે આ વાતમાં નથી પડવું. નકામું તને કાંક કહે ને તો પણ એમ નહીં, આ બાંધવાનું કઈ વાતમાંથી થયું એ કાંઈ ખબર પડી? હવે એ તો વાત કાંઈ નથી કીધી, સાવકી માં એમ જ કરતો તો એ. પણ તું કાંઈ ચિંતા નહીં કરતી, બધું હરખું થઈ જાય. સાચી વાત છે તમારી, બધું હરખું થઈ જશે. જો આપણે અલગ રહીશું, અલગ ઘરના ધણી કહેવાય એટલે આપણાથી જાજુ તો ન બોલે, પણ એકવાર મળીને તો સમજાવી દેજો કે આવું બધું ન બોલે. જો ભાભી એવું કાંઈ વર્તન કરતા હોય ને તો આપણને સમજવામાં આવે કે ભાભીનો વાંક છે, પણ ભાભી તો બહુ સારા છે. હા, આપણે ગામડેથી શહેરમાં આવ્યા તો ભાભી આપણને કોઈ દી હેરાન નથી કર્યા, ખાવા પીવાથી લઈને અડધો સામાન એ ઘરનો કાઢીને આપ્યો તો. વાત જ છે ને, હવે આપણી હારે જો સારો સંબંધ રાખ્યો હોય તો એ તો એનો દીકરો છે. અને કોઈ દિવસ મેં નથી સાંભળ્યું કે દેવાંગને એણે દુઃખી કર્યો. સાચી વાત છે તમારી, પણ કાંઈ વાંધો નહીં, ઘર સંસાર છે એવું તો બધું હાયલા કરતું હોય. હવે તમે ઉદાસ ન થાઓ, મને તો એમ થયું કે હું થયું હશે. જો તમારા મોઢાના રંગ બદલે ને એટલે મને બીક લાગે. સાચું કહું ને તો માણસોની બુદ્ધિ છે. મને તો એટલું શીખવા મળ્યું છે, લાખ મતભેદ થાય ને
પણ આપણા ઘરના સિંહને નહીં મારવાનો. સિંહને મારીને આપણે હું શિયાળિયાનો શિકાર થવાનું છે? બસ આટલી વાત જો દેવો સમજી જાય ને તો બસ. નકર ગામને તો આટલું જ જોઈશે કે આપણે બાધી બોલી નોખા થાય અને ગામ આખું મજા લે. ના ના, એવું નહીં થવા દેવું. હું દેવાંગને બહાર બોલાવી અને એની હારે વાત કરી. હા, હવે તું વધારે કાંઈ ચિંતા નહીં કરતી. હું એને ફોન કરીને બહાર જ બોલાવી લઈશ. જઈએ આપણે. હાલ. દેવાંગ, તમે તમારી હિંમત કેવી રીતે થઈ મને અડવાની? હા પાડી છે ને કે આવી રીતના હું હોય ત્યાં તમારે પાસે પણ નહીં આવવાનું. બેટા દેવાંગ, તું તો મારો દીકરો છો ને, તો ભલે હું તારી સાવકી માં રહી તો શું મારો હક નથી કે તારી પાસે આવીને થોડી વાતો કરું? જાણું જ છું, બધું સમજી રહ્યો છું. અને હા, તમારું આ કાવતરું છે કે એ સમયે મારા પપ્પા પરિણીત હતા, છતાં પણ તમે એની સાથે બીજા લગ્ન કરીને આ ઘરમાં આવ્યા. તમે જાણતા હતા કે આ ઘરમાં હક અને હિસ્સો મળી જ રહેશે, એટલા માટે તો તમે આ બધું જતાવી રહ્યા છો. દેવાંગ, તું મારી વાતને કેમ નથી સમજતો? હું જે કહેવા માંગુ છું એ તું સમજવાને તૈયાર જ નથી. શું સમજવું? કેવી રીતે સમજવું? તમે જ કહો ને. એક દીકરો જ્યારે નાનો હતો ને ત્યારે એની સગીમાંથી તમે દૂર કરી દીધો અને પોતે મારી માનું સ્થાન લઈને બેઠા હતા આ ઘરમાં. દેવાંગ, મેં તને તારી સગીમાંથી દૂર નથી કર્યો. બેટા, તું મારી વાતને સમજ ને. તું હાથ નહીં લગાવો મને. ના પાડી છે ને મેં કે મને અડતા નહીં તમે. આમ તો મારે તમારી નજીક પણ નથી બેસવું, પણ શું કરું? આખરે બધું સહન કરીને ઘરમાં રહું તો છું જ. બસ એક મોકો મળે અને પપ્પા એકવાર માની જાય ને એટલે આ ઘર અને તમારી જેવી રાક્ષસી માં બંનેને છોડીને બહુ દૂર જોતો રહેવા માંગુ છું. ના ના દેવાંગ, મહેરબાની કરીને મારાથી દૂર ન થતો. તું મારી સાથે નહીં બોલે ને તો ચાલશે, પણ તું મારાથી અલગ થશે કે મારાથી દૂર જવાની કોશિશ કરશે ને તે મારાથી સહન નહીં થાય. કેમ કે તું તમારો જીવ છો દીકરા. જો એકવાર જીવ ખોડિયામાંથી જતો રહે ને તો માણસ મળતો બની જાય છે. કાંઈ મળતું ના બને કોઈ. બધા નાટકો છે તમારા. દેખાઈ રહ્યું છે મને તમારી આંખોમાં કે તમે જે આ આંસુ બહાવી રહ્યા છો ને એ આંસુ પશ્ચાતાપના છે. તમને એવું લાગી રહ્યું છે કે હવે જેને મારો દીકરો મારાથી દૂર થઈ જશે. આટલા વર્ષો સુધી મેં નાનપણથી મોટો કર્યો, પાળ્યો, પોષ્યો, અને જ્યારે દીકરાની ઉંમર થઈ તો દીકરો છોડીને જતો રહેશે. આમાં આ વાત કોઈ પણ માં ક્યારેય સહન ના કરી શકે. જે લાગણી વેડા તમે બતાવો છો ને મમ્મી, એ બધા ખોટા છે, પાયા વગરના છે. અને આમ પણ એક સ્વાર્થી માં બીજું કરી પણ શું શકે? દીકરાની આગળ રોદના રોયા સિવાય બીજું કંઈ થવાનું નથી તમારાથી. દીકરા, હું સ્વાર્થી નથી. હું તો અત્યારે તો ખાલી તું કેટલા દિવસથી જમ્યો નથી સરખું તો જમવા માટે બોલાવવા આવ્યો. નથી જમવું મારે તમારી સાથે. હું મારો નાસ્તો મારી રીતે કરી લઉં છું. ક્યાં સુધી આવી રીતના ઘરમાં નહીં જમે? બસ જ્યાં સુધી મારા પપ્પા મને નોકો નહીં થવા દે તમારાથી ત્યાં સુધી. કેમ નથી કહેતા તમે મારા પપ્પાને કે જાઓ ને, જવા દો ને આ દીકરાને, જવું છે તો? આખરે હું પણ મારી રીતે મારે ઘરે જમવું છે તો જમી લઈશ, પણ નહીં. તમે જ નથી ઈચ્છતા કે દીકરો ઘરનું અનાજ ખાય, એટલા માટે બહાર જઈને નાસ્તા ખાઈને જિંદગી વિતાવી રહ્યો છું. પણ છતાં એક મા તરીકે દયા નથી તમારામાં. દીકરા, તું આવું વર્તન કરે છે. દામિનની વહુ ક્યારેય મને અપશબ્દ નથી બોલી. એ તો પોતાની સાસુ સગી હોય એવું જ માને છે ને. એ જ પ્રોબ્લેમ છે. મારી સાથે જો મારી પત્ની હોત ને તો મારા બાપના જવાબની રાહ ના જોવી પડત મારે. જતો જ રહેતું, પણ એ નથી માનતી ને, એ જ સૌથી મોટી ખામી છે મારી.
બેટા દેવાંગ, જે હોય તે પછી આપણે વાત કરશું. તો અત્યારે થોડુંક તો ખાઈ. મારે નથી ખાવું. બહાર જઈને નાસ્તો કરી લઈશ. અને આ પેલા લોકો જે ઘરમાં આવ્યા છે ને એને કહેજો મળવું હોય ને તો બહાર આવે, અહીંયા નહીં. દેવાંગ પણ મારી વાત તો સાંભળ દીકરા. કેમ એલા મેં ઘરે હાથ પાડ્યો તો અંદર કેમ ન આવ્યો? મને ઘરે કોઈ વ્યક્તિ આવે ને એ નથી ગમતું એટલા માટે. આવું કેમ બોલશો તું? હું થઈ ગયો છે તને? હું એટલા માટે બોલી રહ્યો છું કારણ કે કાકા એ ઘર છે ને એ મારું ઘર નથી. મારી પાસે માત્ર એક જ ઓપ્શન છે અને એ છે કે એ ઘરમાં જઈને માત્ર ને માત્ર ખાઈ પીને મારું કામ પતાવીને હું અહીંયા આવતો રહું. મારું કામ પતી ગયું એટલા માટે હું બહાર આવી ગયો. પણ મારે કામ હતું તારું. બોલો શું કામ છે? આ બધું શું હાલે છે અત્યારે ઘરમાં? હું તમને એ જ કહેવા માગું છું કે એ ઘર છે એ ઘર મારું નથી. હવે ઘરમાં શું ચાલે છે શું નથી ચાલતું એનાથી મને કોઈ ફરક નથી પડતો. કોઈ ફરક નથી પડતો, પણ તારા આ અમુક શબ્દો છે ને એ કોઈના દિલને ઠેસ પહોંચાડે. એ તને ખબર છે? તમને માત્ર મારા શબ્દો જ દેખાઈ રહ્યા છે પણ મને તો કોઈ વ્યક્તિએ ઠેસ પહોંચાડી છે. એ કેમ તમને નથી દેખાતું? જાણો છો ને હકીકત કે મારા ઘરમાં રહેલી મારી માં એ મારી અસલી માં નથી. અસલી માં નથી વાળો થામા. અત્યાર સુધી છે ને એણે તારું ધ્યાન રાખ્યું છે. હા તો શું થઈ ગયું? મારી અસલી માને મારાથી છૂટી પણ કરી છે ને. જો હે મારા દર્દને અત્યાર સુધી પાળતો અને પોષતો આવ્યો છું કે જે દિવસે હું મારા પગભર થઉં ને એ દિવસે હું મારી માને જવાબ આપીશ. મેં આટલા વર્ષો સુધી સહન કર્યું છે અને જ્યારે મારો સમય આવ્યો ત્યારે હું બોલી પણ ના શકું. આ બધું ખોટું છે. તારા મગજમાં તું કેવી વાત લઈને ફરે છે. હા, અને તું સાવકી કરશો પણ તને એણે કેવી રીતે મોટો કર્યો છે એ તો તું જાણશો ને. તો દરેક મા બાપ કોઈ દિવસ એવું નથી થયું કે તારું એણે અપમાન કર્યું હોય. એ તો જરીક વિચાર કર તું. જે વ્યક્તિએ પોતાનો સ્વાર્થ જોઈને આવી રીતના બાજી મારી લીધી હોય એને માન અપમાન પ્રેમ લાગણી દોષ એવું કંઈ નડતું જ નથી. અને હું તો માનું છું કે એ વ્યક્તિ ક્યારે આનો વિચાર પણ નહીં કરી શકે. શું કામ કરે? કારણ કે સામે હું પણ પ્રેમ આપતો જ હતો ને, માન આપતો જ હતો ને. સહન થયું તે સુધી આપ્યું. આ દુનિયામાં ઘણી માં એવી હતી કે જેણે દીકરાને જન્મ આપીને ધરતી છોડી દીધી. ત્યારે આ દીકરાનો બાપ વિચાર કરે છે કે હું બીજા લગ્ન કરી લઉં જેથી કરીને માનો પ્રેમ મળે. પણ બધી હારી નથી નીકળતી. મને ખબર છે પણ તો એ વાત ઉપર તું વિચાર કર ને. એમ તો હું તમને એમ પણ કહી શકું ને કે લોકો પથ્થર એટલા દેવ પૂજે છે સંતાનની પ્રાપ્તિ થાય ને એટલા માટે. અને મારી આમાં જેને તૈયાર બેઠો દીકરો મળી રહ્યો હતો તો શું કામ ને મોકો ના મૂકે? મારી માએ પણ એમ જ કર્યું. ક્યારેય પણ મને મારી અસલી માં વિશે કોઈ હકીકત ના જણાવી. પણ એ સમયે હું સાવ નાનો નહોતો. બધી ખબર પડતી હતી મને કે આ શું ચાલી રહ્યું છે ને શું નહીં. અરે હું હાલી રહ્યું છે હે એ તને બધી ખબર છે ને. તો પછી ખબર જ તું છે. સુધરી જા ને. તમે સમજાવો છો શું કામ? તમને કહ્યું તો ખરા કે મને મારા ઘરથી કોઈ ફરક નથી પડતો તો પછી તમારી વાતોથી શું પડવાનો છે ફરક મને? છોડો આ બધી વાતો. તમે રોકાવા આવ્યા હોય તો 2-4 દિવસ રોકાવ અને તમારું કામ પતાવીને જતા રહો અહીંયાથી. હા જતો રહીશ પણ પહેલા છે ને તારે સુધરવું પડશે. સુધરીશ નહીં હું આ જ રીતે જે નોખા થવાની વાત લઈને બેઠો છું ને નોખો થઈને જ જંપીશ. એ પહેલાં મને કોઈએ સમજાવવાની જરૂર નથી અને કોઈએ કંઈ કહેવાની પણ જરૂર નથી. પણ તારે નોખું થાવું છે શું કામ? જો આટલો સારો પરિવાર છે. મને મારી માનું મોઢું જોવું નથી ગમતું. અને આજકાલ તો નવા નવા નાટકો કરે છે. જ્યારે હોય ત્યારે રડવા બેસી જાય છે. મારી સાથે સારી સારી વાતો કરે છે. તમને શું લાગે છે આ ઢોંગ અને ધતિંગમાં મને કંઈ સમજણ નથી પડતી? એમ બધું સમજું છું. સમજતો હોય તો પછી થોડાક સારી સમજણ રાખ ને. હે સમજણ સારી જ છે. તમારી સમજણ જો સારી હોય અને ભગવાનને પ્રાર્થના કરું છું કે જો તમને ભગવાને 2 ફદિયાની પણ બુદ્ધિ આપી હોય ને કાકા તો હવે મને સમજાવવાને બદલે મારા બાપાને સમજાવો કે મારી આ માની માયા જળમાંથી બહાર નીકળે. તો તું મારી વાત નહીં માને એમ ને? હા
કહું છું કે ઘણા સમયથી એકનો એક વાત મગજમાં ઘૂમ્યા કરે છે. સાવકીમાં છું, સાવકીમાં છું, સાવકીમાં છું. તમને એવું નથી લાગતું કે આ વાત હવે અહીંયા ને અહીંયા ખતમ કરી દેવી જોઈએ? એના માટે મારે જ કંઈક ઉપાય કરવો જોઈએ. તું ઉપાય કરવાની વાત કરે છે. હું ઉપાય કરીશું? દેવાંગને સમજાવશું એમ? દેવાંગ તો મને લાગે આ જન્મમાં તો નહીં જ સમજે. એને હજી પણ એમ જ લાગે છે ને કે મેં એને પોતાની સગીમાંથી દૂર કરી દીધો છે. તમે તો જાણો જ છો ને, દુનિયા આખી જાણે છે. પણ મારે આ સત્ય વાત દેવાંગના કાને ક્યારેય નથી નાખવી. બસ એટલે જ હું મજબૂર છું. તે મને અટકાવી દીધો છો ને કે એને આ વાત નહીં કરતા, એટલે હું એ વાત નથી એને કરી શકતો. અને જ્યારે એને સાચી વાતની જાણ થાય ને ત્યારે એને પસ્તાવો થાય. ત્યારે એને એમ થાય કે અત્યાર સુધી હું જે શબ્દ બોલતો હતો ને, શબ્દો નહોતા, પણ હું મારી માને તલવારના ઘા મારતો હતો, એવો એને અહેસાસ થાય. કદાચ એવું બને કે મારા દીકરા દેવાંગને બધી સત્ય હકીકત ખબર પડે અને હું જ એનાથી દૂર થઈ ગઈ હોય. અરે ના ના, એવી ક્યાં વાત કરે છે તું? બસ મેં મારા જીવનનો એક નિર્ણય લઈ લીધો છે કે અત્યાર સુધી મેં મારા દેવાંગને દુઃખી નથી કર્યો. નાનપણથી લઈને યુવક થયો, લગ્ન કર્યા એના, ત્યાં સુધી મેં એને ક્યારેય તકલીફમાં નથી જોયો અને ક્યારેય ભવિષ્યમાં તકલીફમાં જોવામાં નથી માંગતી. તો તમને જે અત્યારે કહેવા જઈ રહી છું ને, એમાં તમે આનાકાની ન કરતા. એટલે તું એમ કહે છે કે હું આ ઘર છોડીને વહી જાઉં એમ? હા, હું આ ઘર છોડીને જઈ રહી છું કે જેના કારણે દેવાંગને મારું મોઢું ન જોવું પડે અને મારા હાથની રસોઈ એ ખાય એ પણ એને પસંદ નથી ને, તો એ પણ એને ભૂખું ન રહેવું પડે. અને તે એમ માની લીધું કે તું મને એમ કે હું આ ઘર છોડીને વહી જાઉં છું, હું તને જવા દઈ? તો શું કાયમને માટે એકના એક મેણા સાંભળતી રહું અને તમારા બાપ દીકરા વચ્ચે એટલી બધી દુશ્મનાવટ ઊભી કરું? રોજ તો જઈ રહી છું કે મારા કારણે તમે બાપ દીકરો કેટલો ઝઘડો કરો છો. તો એક કામ કરાય ને, પણ તું એકલી શું કામ? એ મારી યારે બાધે છે ને, તમ તારે હું ઉયો જાય બસ. ના ના, તમારે ક્યાં જવાની જરૂર છે? તમે તો એના સગા બાપ છો ને, તમારી સાથે શું એને તકલીફ છે? તકલીફ તો ફક્ત ને ફક્ત મારી સાથે છે ને. તો હું જ આ ઘરમાંથી જતી રહું એટલે બધું પ્રોબ્લેમનું નિવારણ આવી જાય. હા, એમ પ્રોબ્લેમનું નિવારણ આવી જાય. અરે મારે એના મનમાં તારા પ્રત્યે સાચી માનો મમતા જગાડવી છે. પણ જો તું વહી જાય ને તો એના દિલમાં જે નફરત છે ને એ આખી જિંદગી નફરત જ રહે. ના, હવે એવું બધું કાંઈ કરવું નથી. અત્યાર સુધી વાત છુપાવી છે તો આખી જિંદગી હવે વાતને આવી રીતના અકબંધ જ રાખો. મારે શો નથી કરવો આ વાતનો, અને શો કરીશ તો તમને શું લાગે છે કે દેવાંગ આ વાતનો વિશ્વાસ કરશે ક્યારે? તમે જ કહો ને. તમે આટલી વાત તમે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે દેવાંગને. દામિનીએ પણ કેટલી વખત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ક્યારે એને કોઈ દિવસ આ વાત સમજણ પડી છે? જો કહેવાય છે ને કે અમુક વસ્તુ એના સમયે થઈ જ જાય છે, આપણે કરવી નથી પડતી. એવી જ રીતે જ્યારે આ સમય આવશે ને, અને એ સમય આવશે ને ત્યારે હું એને સાચી વાત કરીશ ને, ત્યારે એને બધી ખબર પડી જાય. તમારે વાત કરી હોય તો કરજો, પણ મારા ગયા પછી તો કાંઈ વાંધો નહીં. તમ તારે એકલીને નહીં, હું તને તારી યારે આવીશ. અને પછી તે દેવાંગને બહુ પ્રેમ કર્યો છે ને, દેવાંગની તને અત્યાર સુધી ચિંતા હતી ને, એનું પછી જે થવું હોય એ થાય. પછી આપણે શું છે, આપણે તો એને મૂકીને વયા જવાના છીએ. એટલે તમે પણ મારી સાથે આવશો તો દેવાંગ તૂટી જશે ને અંદરથી. હા તો ભલે ને તૂટી જાય,
એ તો એ પોતે 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 પોતાને તોડવા માટે કરે છે આ બધું. ના ના, આ એકનો ગુનો બધા શું કામ ભોગવે? જે ગુનેગાર છે એ જ પોતાની જાતને સજા દે એટલે પછી આ વાત ખતમ થઈ જાય ને. હું આ ઘર છોડીને જઈશ એટલે જઈશ. નહીં, તારે ક્યાંય નથી જવાનું, અને જવું હોય ને તો તું એકલી નહીં, હું વતન તારી આવી રહીશ. હીરા, હા મારે તારી હારે થોડી વાત કરવી છે. એ મૂકી દે ને ઘડી. બોલો ને. આ કાલની વાત કરતા ભૂલી ગયું તમને. તમે મને કીધું નહીં આવીને કે શું થયું એમ. નહોતું કહેવાય એવું. એટલે જો તમે માંડીને વાત કરો કે શું થયું, શું કીધું, દેવો માયનો કે નથી માયનો. ને મોટા ભાભી બિચારા હેરાન થઈ ગયા હશે. એ તો લાગણીશીલ માણા હોય ને એનો આજ વાંધો. દેવાએ તો મને એમ જ કીધું કે એ મારી સાવકી માં છે ને એ સાવકી જ રહે. એણે મને આવો જવાબ આપ્યો અને મારું અપમાન કર્યું કે તમારે કામ હોય ને તો જ અહીંયા આવવાનું, રોકાવ 2-4 દી, પણ મને નહીં બોલાવતા. આવું કહી દીધું મને. ખોટું કહેવાય ને. પોતાના બાળક જ આપણને ન સમજે તો આગળની વાત કરવાની જ ક્યાં રહી. પણ એ કરવા હું ધારે છે, એને હું કરવું છે જીવનમાં કે આવું બધું કરે છે. એ બસ એ જ કરવા ધારે છે કે એને આ ભાભી હારે રહેવું જ નથી. અને શું કામ? શું કામ એટલે એના મગજમાં બસ એક જ વાત ચડી ગઈ છે કે લવ મેરેજ કર્યા મારા પપ્પાએ. પણ હકીકતની એને ખબર નથી ને એટલે આવું કરે છે. સમજી તું? લવ મેરેજની આમ વાત જ ક્યાં આવે? અમુક ઉંમર પછી માણસને ફક્ત પ્રેમની જરૂર નથી હોતી, સહારાની જરૂર હોય છે. જો દુનિયામાં કોઈ પણ માણસ ગમે એટલું હોશિયાર હોય, પણ એક ઉંમર એના પગ રહી જાય અને તઈ એને કોઈ કામ આવે ને તો પોતાનું સાથીદાર, ના દીકરા, ના દીકરીઓ, ના કુટુંબ, પરિવાર, સમાજ કાંઈ જ નહીં. પણ આ વાત દેવાંગ નથી માનતો ને. હે, એ તો વાંધો છે અને એ દુઃખની વાત નથી. હમણાં ફોન આવ્યો તો. શું ફોન આવ્યો તો બોલો ને. ભાઈ ને ભાભી ઘર છોડીને જવાની વાત કરે છે. શું? પણ કેવી વાત કરો છો તમે? મને વહેલું કહેવાય ને. મને લાગે છે કે આપણે આ જઈને વાત કરવી જોઈએ. કાનપટાની 2 આપ્યો ને તો ખબર પડી જાય. આ બાપની આબરૂ કાઢવા બેઠો છે. શરમ નહીં આવતી હોય એને? અરે શરમ આવતી હોય તો આ દિવસ જ ન આવે ને. હે, અને એનામાં જો બુદ્ધિ હોય ને તો એ એના માવતરને હાસવતો હોય. પણ ખબર નહીં એ હું મનમાં લઈને બેઠો છું. સાચી વાત છે તમારી. તમારી એકેય વાત ખોટી નથી. જો હું તો તમને હજી કહું છું, એકવાર આપણે જઈને મનાવી જોઈએ. કદાચ આપણી વાત માની છે, કદાચ બધું હરખું થઈ જતું હોય તો આપણને શું વાંધો? મોટા ભાઈ અને ભાભી બિચારા આ ઉંમરે ક્યાં જાય? અને કદાચ આપણે રાખશું તોય તે કેટલા જ આખી જિંદગી કોઈ કોઈને પાલવી ન દે. અરે કદાચ આપણે રાખી દેવી એ વાત નથી, પણ હકીકત તો એ છે ને કે એક વાતની જાણ દેવાંગને નથી, જે આપણને ભાભીએ કીધું છે કે એ કોઈ દિવસ નથી કહેવાની. ચોખવટ કરવી પડશે અશોક. અટાણ લગી જે બધી વાતો ઢાંકીને રાખીને આ જ નડે છે. એકવાર આપણે જઈને બધી ચોખવટ કરી લઈએ. પણ ચોખવટ કેમ કરવી? સમ આપ્યા છે ભાભીએ. જો ભાઈ આ વાત કરે ને તો થાય. સમજી તું? જોયું જાય. બધા ભેગા બેહીને વાત કરશું ને તો જરૂરથી કાંઈક નિવારણ આવશે. અને- પણ એકવાર ત્યાં ફૂગી તો ને. હા, અને એક બીજી વાત, જો દેવાંગ એ વાત નહીં માને ને, અને જો હવે ભાભીનું અપમાન કરશે ને તો પછી દેવાંગ હારે છે ને હું સંબંધ તોડી નાખી, પહેલા કહું છું. ઠીક છે, પણ અટાણે આપણે જે કરવાનું છે ને એ કરીએ. આપણે કાકા કાકી ખાલી કહેવાના નથી. આપણી ફરજ આવે આપણે નિભાવવી જોઈએ. હાલો આપણે એકવાર જઈને વાત કરી લઈએ. હા, હાલ આપણે જઈએ. દેવાંગ હવે તો સમજ તું. હે, તને આવડો મોટો કર્યો છે ને, આજે ઠેલો લાવીને બેઠા છે ને એ કહે છે કે મારે ઘર છોડીને જવું છે, તોય તું કહેશો કે જાવ. આ તો જાય ને, મને શું ફરક પડે છે? આમ પણ આવી રીતે એક દિવસ ઠેલો લઈને જ આવ્યા હતા ને ઘરમાં, તો જતા રહેશે. જેવી રીતે આવ્યા હતા એવી રીતે જશે આ ઘરમાં. બસ કર ભાઈ, સારું બોલતા શીખી ગયો છે.
5 મોટા બેઠા છે એની જરાય શરમ આબરૂ કાંઈ નથી તને મીરા રેવા દ્યો ભાભી અટાણ સુધી બહુ સાંભળ્યું એનું શરમ નથી આવતી જરાય તને આવડો મોટો કર્યો ભણાવ્યો ગણાવ્યો તારું ધ્યાન રાખ્યું અને તું તું તારી માને ઘરમાંથી કાઢી મૂકસ કઈ માં અને કેવી માં? જુઓ કાકી, તમારે મને સમજાવવાની કોઈ જરૂર નથી. આ તમારું ઘર નથી, આ ઘર મારું છે અને મારા ઘરમાં મારે શું કરવાનું છે શું નહીં ને એ હું અને મારા બાપુજી બેઠા છે ને નક્કી કરી લઈશું. તો એક કામ કર ને ધક્કા મારીને કાઢી મૂક મને ઘરની બહાર કાઢવા જ છે ને મારે. ધક્કા મારીને જ ઘરની બહાર કાઢી, જો સીધી રીતે નહીં નીકળે ને તો. મારી વાત કરી મેં મીરા તને આને જન્મ નથી આપ્યો એ જ એની ભૂલ છે ને. તો જન્મ તો કાનુડાને યશોદાએ નહોતો આપ્યો, એનો તો ખાલી ઉછેર જ કર્યો તો. જન્મ તો દેવકી આપ્યો તો, છતાંય એની સાચી જનેતા યશોદા કહેવાય છે. રહેવા દો. દેવકીનું નામ લેતા પહેલા બાણા અત્યારે જશોદાનું નામ લે છે. એ એ મોટા- ક્યાં ગયું બધું? તો હવે આ ઘરમાંથી આ નીકળશે ત્યારે જ તને હક થાય ને ત્યારે જ તને શાંતિ થાય ને. તો તમને કીધું તો ખરા પપ્પા, કા એમને ઘરની બહાર કાઢો કા પછી મને નોખો કરી દો, એટલે હું શાંતિથી જીવી શકું. બસ તો દેવાંગ જઈ તો રહી છું ને. અને મીરા હું મારી જાતે જઈ રહી છું. મારો દીકરો મને ઘરમાંથી બહાર નથી કાઢતો. દેખાય છે ભાભી મને બધું દેખાય છે કે કોણ કોને કાઢે છે. સાચું કહું ને તો આવા દીકરાઓને મોટા કરવાની કોઈ જરૂર જ નથી. એક તો મા વગરનો મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો પરણાવ્યો અને આજે તમારી સામે આવા શબ્દ બોલે ને તો મને એમ થાય છે કે હારું કે હું વાંજણી છું. હા તો બસ પાંજ્યા છો ને તો જાઓ, પાંજ્યા મેણા ભાંગજો તમારા ઘરે જઈને. એ. અહીંયા શું છે શું છે? તારા એ. ઘરમાં નથી બેઠી હા તો પણ મારી ઘરે બેઠા બેઠા મને શું કામ સલાહ શિખામણ આપો છો? આપીશ. બે માગી છે મફતની સલાહ બસ. શિખામણ. શરીક જોતો ખરો કોની સામે બોલશો. હા ખબર છે મારી કાકી છે, તો એને સમજાવો ને તમે. કાકી રહેવા દ્યો ને, શું કામ વાતને વધારો છો? તમને ખબર જ છે ને કે દેવાંગ નહીં સમજે, કોઈનું નહીં માને. નહીં માને એટલે એ તો મોટા ભાઈની ભૂલ છે. નાનો હતો ને તો બહુ માથે ચડાવ્યો, અડબોથમાં બે નાખી હોત ને તો આઝાદી નો આવ્યા હોત. એ આને લાડ લડાવવા આ એની માં જેને સાવકી માં ગણે છે ને એણે આને લાડ લડાવ્યો છે. અને તને નફરત છે ને આની ઉપર. નફરત શું કામ છે ખબર? કારણ કે એણે તને જન્મ નથી આપ્યો. એમ તો કાનુડાને કોણે જન્મ આપ્યો તો? દેવકીએ. તો એનું નામ પછી લેવાય છે અને પહેલા યશોદાનું નામ લેવાય છે, જેને જન્મ નહોતો આપ્યો. મોટા ભાઈ કોને ભગવાનની હારે હરખાવો છો? હા કૃષ્ણ ભગવાન મોઢું છે આનું, માણા કહેવાને લાયક નથી. હા, તો મારે બનવું પણ નથી. મારે કોઈ પણ ભગવાન ભગવાન બનવું નથી. મેં કહ્યું ને સાફ શબ્દોમાં, આ મારી માં નથી અને મારે જન્મ આપ્યો કે ના આપ્યો શું લેવા દેવા છે? મારી અસલી માં તો મારા ઘરમાં નથી ને. બસ કરો હવે. કહ્યું ને હું જઈ રહી છું એટલે બધો અહીંયાથી કિસ્સો પૂરો. મોટા નહીં, ભાભી ભાભી. નહીં, તારે ક્યાંય નથી જવાનું અને આજે મારે એને સાચી વાત કહેવી જ પડશે. તમે એને વાત ન કરતા. નહીં, ઘણું મેં સહન કર્યું ને ત્યાં ના પાડી ને એટલે હું ક્યારેય નથી બોલ્યો, પણ આજ મારે બોલવું પડશે. તારે વાત સાંભળવી છે ને? મોટા ભાભી આજે નહીં બોલવા દ્યો ને તો આખી જિંદગી બોલવાનો મોકો નહીં મળે. મોટા ભાઈ અત્યાર સુધી જે વાત છુપાવીને રાખી છે ને એ આજ કહી જ દ્યો એટલે એને ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે. બોલી દ્યો ને, છેલ્લી વાર મારે વાત સાંભળવાની છે ને, તો એક વાત સાંભળી લઉં જેથી કરીને આ જાય ને ઘરમાંથી તો હું શાંતિથી રહી હા, શકું. તો સાંભળ. આ તને જેને જન્મ આપ્યો ને એને બ્રેન ટ્યુમર હતું અને એનું ઓપરેશન કરાવવા હું એને દૂર હોસ્પિટલમાં લઈ ગયો હતો અને ત્યારે જ તારો જન્મ થયો હતો. પણ શું તું વાત કરું છું? મારા મમ્મીને બ્રેન ટ્યુમર હતું. હા, પણ તારી પરવરિશ સારી થાય ને એટલે હું એને આ તારી માને હું આયા તરીકે લાવ્યો હતો કે જે માનો પ્રેમ આપે તને અને તને સારો મોટો કરી શકે. અને ત્યાં હોસ્પિટલમાં તારી મમ્મીનું મૃત્યુ થઈ ગયું અને આણે તને 3 વર્ષનો 4 વર્ષનો કર્યો એણે, સમજ્યા? અને પછી આની મમતા જાગી ગઈ. કારણ ભલે આ દેવાંગ ભલે મારો દીકરો નથી પણ મેં એને સાચી માં જેવો પ્રેમ આપ્યો છે એટલે એ આયા આ ઘરમાં જ રહીને મેં એની હારે લગ્ન કર્યા. મને એમ થયું કે નહીં, મારા દેવાંગને એક માં ભલે એની જન્મ આપનારી માં ભલે મરી ગઈ પણ આ એને ઉછેર કરવાવાળી માં છે ને જે એને દીકરા તેવો પ્રેમ આપે છે. રહેવા દ્યો મોટા ભાઈ. તું આ વાતને ન સમજે કયો? તારે જાવું છે ને તો જા. હવે તને ખબર પડી ગઈ ને? બસ. મોટા ભાઈ કોને સમજાવવાની વાત કરો છો? દેવાંગ નાની અમથી એક જ વાત કઈ સમજી જશે કે કૂવો તો બધાયને હરખું જ પાણી આપે છે પણ કારેલા સદાય કડવા, શેરડી સદાય મીઠી અને આંબલી સદાય ખાટી શું કામ છે ખબર છે? કારણ કે એના બી અલગ અલગ છે. તારા સંસ્કાર તારી માના જ આવ્યા લાગે છે.
તારી માને પણ કોઈની કિંમત નહોતી. મીરા, રેવા દો ભાભી. મારા દીકરાને એવું હગ્ગા જેઠાણી હોવા છતાંય અમારી 5 પૈસાની કિંમત કરીને અમને કાઢી મૂક્યા હતા અહીંયાથી. પણ આજી મારી હગ્ગી જેઠાણી નથી, તારી હગ્ગી માં નથી ને. એણે સદાય અમને દીકરા અને વહુની જેમ પોતાના સમજીને મોટા કર્યા, પોતાના સમજીને પાસે રાખ્યા. તારા કાકા દેશમાં દાડિયું કરતા હતા, અમારા ઘરમાં તો ખાવાય કાંઈ નહોતું. તેથી ભાભીએ મને સહારો આપ્યો, શહેરમાં લઈ આવ્યા, અડધામાંથી અડધો ખાધો ને અમને સહારો આપીને આજ અમને પગભર બનાવ્યા છે. અને તું મને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢવાની વાત કરસ બેટા, તો કાંઈ વાંધો નહીં, અમે તો વયા જાઉં. જેમ તારી માં અમને માન સન્માન નહોતી આપતી એમ તુંય નથી આપતો, એ કોઈ નવાઈની વાત નથી. પણ આજે એક સ્ત્રીનું અપમાન થાય ને એ નથી દેખાતું, એ વગર વાંકે. મોટા ભાભી, તમારે બીજો દીકરો છે, આમે દેર તો દીકરો જ કહેવાય ને. તમે અમારી ઘરે હાલો, અમે તમારી હારે રહેશું. ના મીરા, અત્યાર સુધી દીકરાનો બોજ બનીને રહી અને હવે દીકરા સમાન દિયરનો બોજ મારે નથી બનવું. અમને તમે બોજ નહીં લાગો. કયા બોજની વાત કરો છો? હા, પોતાના પરિવારના લોકો કોઈ દિવસ બોજ નથી હોતા ભાભી. મારા મમ્મી ક્યાંય નહીં આવે. મમ્મી, શરમ આવે છે હવે બોલતા? કાકી ભૂલ થઈ ગઈ મારી. હું તમે કહ્યું ને વાતને હવે સમજી શક્યો છું. પણ મને નહોતી ખબર કે હું નાનો હતો ત્યારે મારા મમ્મીને આવી કોઈ બીમારી હતી અને એટલા માટે થઈને મારા મમ્મી ગુજરી ગયા હશે. આ વાત તો મને તમે કરી ત્યારે ખ્યાલ આવ્યો. બેટા. બાકી મને જ્યારે મારા મામાએ વાત કરી હતી ને ત્યારે એમણે એમ જ કહ્યું હતું કે તારા પપ્પાએ બીજી કોઈ સ્ત્રી સાથે પ્રેમ લગ્ન કર્યા, તારા મમ્મીને ઘરની બહાર કાઢી મૂકી અને હવે છે ને તારી માં એ માત્ર પૈસા માટે થઈને તને સાચવીને ઉછેરી રહી છે. પૈસા માટે તો હું તારા મામાને આ ઘરમાં નહોતો આવવા દેતો, એ જુગારી હતો અને હું પૈસા નહોતો આપતો ને એટલે એણે નાનપણથી તારા કાનમાં નકરું ઝેર જ રેડ્યું છે. હા, મામા પોતાનું કામ કઢાવવા માટે સફળ થયા. ની વાત માનીને મેં ક્યારેય પણ મારી એ માને ન સમજી કે જે માએ મને પાળી પોષીને મોટો કર્યો મારી સગી માં નથી તો શું થયું? છતાંય જે સગી માં ન કરી શકે ને એ બધું મારી માએ કર્યું છે. પપ્પા, મને એક વાત એ પણ યાદ છે કે એકવાર હું બહુ બીમાર પડી ગયો હતો ને ત્યારે તાત્કાલિકપણે લોહીની જરૂરિયાત ઊભી થઈ હતી. મને કોઈ જગ્યાએથી લોહી નહોતું મળતું, પણ એ સમયે મારી માએ તે મને લોહી આપ્યું હતું. જીવન અને મરણની વચ્ચે ફરતો હતો ત્યારે મારી આ માએ જ મને જીવ આપ્યો હતો. આ વાતને હું કેવી રીતે ભૂલી શકું? પણ મમ્મી માફ કરજો, ચોરું કચોરું થાય પણ માવતર કમાવતર તો ના થાય ને. મમ્મી ભૂલ થઈ ગઈ મારી કે હું મારી ભગવાન સમાન માને ક્યારે ઓળખી ના શક્યો. બસ કરને દીકરા, હવે કેટલોક મારો ઉપકાર તું આવી રીતના માથા પર લઈને ફરીશ અને અત્યારે દીકરો થઈને મા પાસે માફી માંગે છે. દીકરા, તું માફી ન માંગ, એ તો તને હકીકતની ખબર નહોતી ને એટલા માટે તું આવું વર્તન કરી રહ્યો હતો. પણ હશે, મેં તને માફ કરી દીધો. મેં ક્યારેય ગુનેગાર સમજો જ નથી, મારા મતે ક્યારેય ગુનેગાર નથી સમજો તને. મમ્મી, તમે ક્યાંય નહીં જાઓ ને મને છોડીને, અહીંયા જ રહેશો ને? ક્યાંય નહીં જાઉં, મારા દીકરા દેવાંગને છોડીને ક્યારેય ક્યાંય નહીં જાઉં.